Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો આજના ઇંગ્લિશ વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 3 એમાં રીડ 1 છે મેનેજ યોર સ્ટ્રેસ એટલે કે તમારા તણાવનું સંચાલન કરો એ લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ફિનિશ કર્યું અને વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે એ યુનિટ 3 ના રીડ 1 ના ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ વિશે અભ્યાસ કરીશું. જે ક્વેશ્ચન આન્સર છે એમાં વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ તમારે નથી લખવાના, જે વિડિયો લેક્ચરની બુક બનાવો છો તેમાં, અને શોર્ટ નોટ લખવાની છે, પરંતુ પેરેગ્રાફના જે ક્વેશ્ચન આન્સર છે તે આપણે લખવાના નથી. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ એના ક્વેશ્ચન આન્સર અને પેરેગ્રાફ વિશે આજના વિડિયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. કે વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, કે જ્યારે જીવન ખૂબ જ અસ્તવ્યસ્ત થઈ જાય છે, વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ. આપણે લાગણીઓથી ખૂબ માનસિક રીતે બંધાઈ જઈએ છીએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ, કઈ વસ્તુ સરળ અને હકારાત્મક દેખાતી નથી. પેસિમિઝમ સેટ્સ ઇન, નિરાશાવાદનો પ્રવેશ થાય છે, એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. આપણી વર્તમાન પરિસ્થિતિમાંથી આપણે સાચો રસ્તો શોધી શકતા નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. એ સફળતાની જે આકાંક્ષા અપેક્ષા છે એને વ્યક્ત કરવાની પદ્ધતિથી આપણે આશાવાદનો સ્ત્રોત ખોલી શકીએ છીએ. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં વ્યવસ્થિત બેસો અને તમારી આંખો બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ what it feels like to have achieved something and enjoy the resulting feelings of relief and elation. અને તમારી બધી જ સમજ વડે અનુભવ કરો તમે જે મેળવવા માંગો છો એ તમે મેળવી દીધું છે, એન્ડ એ જે પરિણામનો આનંદ અને રાહત જે છે, અતિ આનંદ ઇલેશન અને રાહત રિલીફ, એનો આનંદ કરવાનો છે. અને હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇનટુ ધ હિયર એન્ડ નાઉ. અને એ લાગણી, હકારાત્મક લાગણીમાં ટકી રહો અને એ લાગણીને અત્યારે અહીંયા પાછી લાવો અને ઓપન યોર આઈસ અગેન, અને ફરી વખત પાછી આંખો ખોલો. તો હવે એ પેરેગ્રાફમાં આપણે ક્વેશ્ચન જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ હેપન્સ વેન life becomes too hectic. બરાબર છે. ક્વેશ્ચન એવો છે કે જ્યારે જીવન ખૂબ અસ્તવ્યસ્ત બની જાય છે, વોટ હેપન્સ વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, જ્યારે જીવન ખૂબ અસ્તવ્યસ્ત બની જાય છે ત્યારે શું બને છે, તેનો આન્સર આપણે લખીશું કે વેન લાઈફ becomes too hectic, તો ત્યારે શું બને છે, તો આપણે લાગણીઓથી માનસિક રીતે બંધાઈ જઈએ છીએ. વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ. બરાબર છે. આ આપણો આન્સર આવશે, જે ફર્સ્ટ 2 લાઇનમાં આપણને આન્સર આપેલો છે. એના પછી સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. તો સેકન્ડ ક્વેશ્ચન એવો છે કે વિચ થિંગ shows us the way out of our current problems. તો ક્વેશ્ચન એવો છે કે વિચ થિંગ, કઈ બાબત, શોઝ અસ, બતાવે છે આપણને કે ધ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ, આપણી વર્તમાન સમસ્યામાંથી બહાર નીકળવા માટેની કઈ બાબત આપણને બતાવે છે. તો એ આન્સર છે ઓપ્ટિમિઝમ. બરાબર. તો આપણે આન્સર લખીશું ઓપ્ટિમિઝમ shows us the way out of our current problems.
બરાબર છે, તો એ આપણને બતાવે છે. તો આ પેરેગ્રાફમાં બે ક્વેશ્ચન કરીએ. તમે વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન આન્સર લખી શકો છો. હજી આ પેરેગ્રાફમાંથી બીજા ક્વેશ્ચન આપણે કરીએ. ત્રીજો ક્વેશ્ચન આ પેરેગ્રાફમાંથી કે વેન ડઝ પેસિમિઝમ સેટ ઇન. બરાબર છે. ક્વેશ્ચન એવો છે કે વેન ડઝ પેસિમિઝમ સેટ ઇન એટલે કે નિરાશાવાદનો ક્યારે પ્રવેશ થાય છે, નિરાશાવાદ ક્યારે આપણામાં પ્રવેશે છે. બરાબર, તો એનો આન્સર લખીશું કે વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક અને વી કેન એન્ડ અપ feeling mentally tired in knots. બરાબર છે. અને પછી આપણે એમ કહી શકીએ કે nothing seems easy, nothing seems easy and positive. કઈ વસ્તુ સરળ અને હકારાત્મક આપણને લાગતી નથી. ને ધેન તે સમયે પેસિમિઝમ સેટ્સ ઇન, તે સમયે નિરાશાવાદ આપણા જીવનમાં પ્રવેશે છે. બરાબર છે. તો આ પેરેગ્રાફમાંથી આપણે 3 જેટલા ક્વેશ્ચનનો અભ્યાસ કર્યો. એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. Mind, emotions and body are all closely interlinked and always together. મગજ, લાગણી અને શરીર આ ત્રણેય ખૂબ નજીકથી એકબીજા સાથે સંકળાયેલા છે અને હંમેશા એક સાથે કામ કરે છે. It helps you distinguish them more clearly if you try to understand them separately. જો તમે તેને અલગ અલગ રીતે સમજવાનો પ્રયાસ કરશો તો તમે તેની વચ્ચેનો ભેદ વધારે સરળતાથી પારખી શકશો. Your mental capacities are your abilities to concentrate, to take in new information, to remember old or new information, and to be in a position to think logically. કે તમારી જે મેન્ટલ કેપેસિટી, માનસિક ક્ષમતા જે છે એ જ તમારી સાચી ક્ષમતા છે. ધ્યાન કેન્દ્રિત કરવા માટે, નવી માહિતી લેવા માટે, જૂની અથવા નવી માહિતીને યાદ રાખવા માટે, અથવા જ્યાં તાર્કિક રીતે વિચારવાની જરૂર પડે તે જગ્યાએ. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. કે તમારે માનસિક ક્ષમતાની જરૂર પડે છે અભ્યાસ કરવા માટે, ટુ વર્ક, કામ કરવા માટે, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. કે તમારા જીવનમાં રચનાત્મક અને વ્યવહારુ ગણતરીને ધ્યાનમાં લેવા માટે, એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, અને રોજબરોજના વિવેકસભર નિર્ણયો લેવા માટે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. તો આ પેરેગ્રાફમાંથી આપણે ક્વેશ્ચન જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડુ યુ મીન, વોટ ડુ યુ મીન બાય મેન્ટલ કેપેસિટીઝ. બરાબર છે. કે તમે મેન્ટલ કેપેસિટીઝને શું, એના વિશે શું તમે સમજો છો, બરાબર, એના વિશે તમે શું જાણો છો. તો આપણે લખી શકીએ છીએ કે મેન્ટલ કેપેસિટીઝ એ શું છે, આપણી માનસિક ક્ષમતા. તો મેન્ટલ કેપેસિટીઝ આર અવર એબિલિટીઝ, એ આપણી ક્ષમતાઓ છે. બરાબર. જો અહીંયા લખેલું છે મેન્ટલ કેપેસિટીઝ આર અવર, યોર છે એની જગ્યાએ આપણે અવર કરશું, એબિલિટી તે અહીંયા સુધી આવશે, ટુ થિંક લોજિકલી. બરાબર. કે મેન્ટલ કેપેસિટીઝ આર અવર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. પછી જોઈએ તો ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, to remember old and new information, and to be in a position to think logically. આટલી બાબતને સમજવા માટે આપણને આપણી
મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. બરાબર છે. એના પછી સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આ પેરેગ્રાફમાંથી. સેકન્ડ ક્વેશ્ચન છે કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ heart are all closely interlinked and always work together. ક્વેશ્ચન આપણને એવો આપ્યો છે કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ હાર્ટ. માઇન્ડ એટલે મન, મગજ, ઇમોશન્સ એટલે લાગણી અને હાર્ટ એટલે હૃદય. આ ત્રણેય બાબત ખૂબ નજીકથી સંકળાયેલી છે અને એક સાથે કામ કરે છે. પછી આપણને એમ કીધું છે ટ્રુ ઓર ફોલ્સ, આ વાક્ય સાચું છે કે ખોટું એ આપણે કહેવાનું છે. તો શું આ વાક્ય સાચું છે? તો આપણે જોઈ શકીએ છીએ કે માઇન્ડ છે, બરાબર છે, માઇન્ડ છે, પછી ઇમોશન્સ છે, પણ અહીંયા આપણને લાસ્ટમાં શું કીધું છે કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ અહીંયા હાર્ટ આપણને કીધું છે. હવે હાર્ટ જે છે એ આપણને અહીંયા પાઠ્યપુસ્તક યુનિટમાં આપ્યું નથી, એટલે આ વાક્ય ખોટું થશે. ઇટ ઇઝ ફોલ્સ. બરાબર છે. ફોલ્સ શું કામ? તો હાર્ટ નથી આપ્યું, હાર્ટની જગ્યાએ આપણને બોડી કીધું છે. બરાબર, એટલે આ સેન્ટેન્સ જે છે એ ખોટું છે. બરાબર છે. તો એ છે. એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. સ્ટોપ ઓવર થિંકિંગ, વધુ પડતું વિચારવાનું બંધ કરો. કે વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, કે જ્યારે કાર્યોને દબાણ શરૂ થાય, ધ માઇન્ડ કેન સમથિંગ ગો ઇન ટુ ઓવર થિંકિંગ, મન જે છે ક્યારેક વધુ પડતું વિચારવામાં જતું રહે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમને એવો વિચાર આવશે કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, કે મારા મગજમાં એક ચાપ હોય that I could flick and turn off all the thoughts going around in my mind. મારા મગજમાં ચાલતા બધા વિચારો એક સાથે એક ઝટકે હું સ્વિચ બંધ કરીને બધા વિચારો બંધ થઈ જાય. પણ it is not that easy. આ બાબત સરળ નથી. there is a technique to help yourself during the problem of overthinking, કે વધારે પડતું વિચારવાનું જે પ્રોબ્લેમ છે ને એની એક પદ્ધતિ છે, એના દ્વારા તમે દિવસ દરમિયાન વધુ પડતું વિચારવામાં એ તમને મદદ કરે છે. બરાબર છે. તો આ પેરેગ્રાફમાંથી આપણે ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો when does overthinking take place? બરાબર છે. ક્વેશ્ચન એવો છે કે વેન એટલે ક્યારે, ઓવરથિંકિંગ ટેક પ્લેસ વધુ પડતું વિચારવાનું ક્યારે બને છે, એવું ક્યારે થાય, આપણે વધુ પડતું ક્યારે વિચારીએ, તો જ્યારે આપણામાં શું કહેવાય ટાસ્ક અને પ્રેશર ખૂબ વધી જાય ત્યારે આપણે વધુ પડતું વિચારીએ. બરાબર. તો એના માટે આન્સર લખી શકીએ કે વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ start building up, તો ત્યારે આપણે વધુ પડતું વિચારીએ છીએ. ધ માઇન્ડ, આપણું જે મન છે ને માઇન્ડ, સ્ટાર્ટ્સ ઓવર થિંકિંગ, ત્યારે આપણું મન છે વધુ પડતું વિચારે છે. ક્યારે? તો જ્યારે આપણામાં કાર્યો ખૂબ વધી જાય, કામ ખૂબ વધી જાય, પ્રેશર ખૂબ વધી જાય, ત્યારે મન છે વધારે પડતો વિચાર કરે છે. એના પછી સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. તો સેકન્ડ ક્વેશ્ચન એવો છે કે what is not easy according to the writer? What is not easy according to the writer, એટલે કે લેખકના મતે કઈ બાબત સરળ નથી, રાઇટરના મતે કઈ બાબત ઇઝી નથી. તો કઈ બાબત ઇઝી નથી? તો આપણા મગજમાં એક ચાપ હોય ને આપણે એને ઝટકા સાથે બંધ કરી દઈએ, ઇટ ઇઝ નોટ ધ ઇઝી. આ બાબત સરળ નથી. તેના માટે આપણે આન્સર લખીશું according to the writer, to stop overthinking અને all of a sudden અચાનક જ
લાઈક ફ્લિકિંગ, એક ઝટકા સાથે, like flicking a switch to turn off, to turn off all the thoughts, કે બધા વિચારોને એક ઝાટકે બંધ કરી દેવા is not easy, એ બાબત સરળ નથી. જો અહીં કીધું છે ને કે I could flick and turn off all the thoughts going around in my mind, it is not easy, આ બાબત સરળ નથી, એટલા માટે કીધું છે કે what is not easy according to the writer. બરાબર. એના પછી જોઈએ તો when emotions have taken you over, કે જ્યારે તમે લાગણીઓથી ઘેરાઈ જાઓ તો it becomes nearly impossible, કે લગભગ અશક્ય જેવું લાગે to think clearly, સ્પષ્ટપણે વિચારો, and then it becomes very easy to make unwise decision or to agree to something which is not your advantage, અને પછી ખોટા નિર્ણય લેવા સરળ બની જાય, અને જે બાબત તમારા ફાયદાકારક નથી એની સાથે તમે સંમત થઈ જાઓ. તો ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ, આ સ્ક્રીન એક્સરસાઇઝ તમને બતાવે છે કે હાઉ ટુ સ્ટેપ બેક, પાછા ડગલા કેવી રીતે ભરવા, એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, કે તમારી જાતને વર્તમાન પરિસ્થિતિથી અલગ કેવી રીતે પાડી દેવી, સો દેટ જેથી કરીને યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, કે શું ચાલી રહ્યું છે એ તમે વધારે સરળતાથી સમજી શકો એટલા માટે. બરાબર છે. તો આ પેરેગ્રાફમાંથી ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ હેપન્સ when emotions take us over, કે જ્યારે આપણે લાગણીઓથી ઘેરાઈ જઈએ છીએ ત્યારે શું બને છે. બરાબર. તો એના આન્સરમાં લખશું કે when emotions take us over, લાગણીઓથી ઘેરાઈ જાય ત્યારે શું બને છે, તો it becomes nearly impossible to think clearly, સ્પષ્ટપણે વિચારવું અશક્ય બને. પછી શું કીધું કે then it becomes very easy to make unwise decisions or to agree to something which is not, પેરેગ્રાફમાં આપણને અહીંયા યોર આપ્યું છે એટલે આપણે અવર કરીશું, કારણ કે આપણે અસથી ક્વેશ્ચન પૂછ્યું છે એટલે અવર એડવાન્ટેજ. બરાબર છે. એના પછી સેકન્ડ ક્વેશ્ચન જોઈએ કે વોટ ડઝ સ્ક્રીન એક્સરસાઇઝ શો, કે સ્ક્રીન એક્સરસાઇઝ આપણને શું બતાવે છે. બરાબર. તો એના આન્સરમાં લખશું ધ સ્ક્રીન એક્સરસાઇઝ shows us, અહીંયા યુ છે એટલે અસ થઈ જશે, કે how to step back and emotionally detach yourself ની જગ્યાએ આપણે our selves કરી નાખશું, કારણ કે આપણે આપણી જાતની વાત કરીએ છીએ, our selves from our current situation. બરાબર છે. તો આ પેરેગ્રાફમાંથી આપણે 2 જેટલા ક્વેશ્ચનનો અભ્યાસ કર્યો. એના પછીનો પેરેગ્રાફ છે કે બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, કે હજી તો મૂળભૂત રીતે દિવસ શરૂ નથી થયો, બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ, તમે અત્યારથી મૂંઝવણમાં મુકાઈ ગયા. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ, કે મગજમાં શું ચાલી રહ્યું છે એ
ટૂંકમાં શું બની રહ્યું છે મગજમાં, તમે આગળ વિચાર કરતા હોય ને એન્ટિસિપેટિંગ, અને એવી અપેક્ષા કરો કે આવ ટાયર્ડ, કેવા થાકી ગયા છો, સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ, કે તમને કેવો તણાવ અનુભવ થાય છે, યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ, કે તમે હજી બધું કાંઈ કામ પૂરું નથી કર્યું પણ તમને એવું લાગે છે કેટલો બધો તણાવ થાય છે. અને ધીઝ ફ્રેન્ટિક થોટ્સ, આવા જે નકામા જંગલી જનૂની વિચારો જે છે ને, સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી, તમારી ઉર્જાને નબળી પાડે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને તેના પરિણામે યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે, તમે એક વ્યસ્ત દિવસમાં પ્રવેશ કરો છો, વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, તમારી નોર્મલ એનર્જી ના ટૂંકમાં અડધા ભાગમાં તમે પ્રવેશ કરો છો. અને ધેન વેન યુ એન્ડ અપ શેટર્ડ એટ ધ એન્ડ ઓફ ડે, અને પછી દિવસના અંતે તમે ખૂબ જ થાકી જાઓ છો. તો આ પેરેગ્રાફમાંથી આપણે ક્વેશ્ચન જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વાય ડુ વી ફીલ tired in the beginning of the day. બરાબર છે. why do we feel tired in the beginning of the day, કે દિવસની શરૂઆતમાં આપણે થાકી ગયેલાની લાગણી આપણને શા માટે આપણે અનુભવીએ છીએ, એવું આપણને શું કામ લાગે છે. બરાબર છે, એવું એટલા માટે લાગે છે. તો એનો આન્સર લખીશું કે we feel tired in the beginning of the day because, કારણ કે આપણે બહુ આગળનું બહુ વિચારતા હોય ને એટલા માટે, કે our mind, આપણું મન is racing ahead of us, કે આપણું મન આપણા કરતા આગળ વિચારતું હોય, ખૂબ જ આગળ વધારે પડતું વિચારતા હોય ને ત્યારે આપણને એમ લાગે કે આપણે ખૂબ થાકી ગયા છીએ. તો એ આન્સર છે. એના પછી સેકન્ડ ક્વેશ્ચન આ પેરેગ્રાફમાંથી, કે વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ફ્રેન્ટિક થોટ્સ, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ફ્રેન્ટિક થોટ્સ. બરાબર, તો આવા જે ફ્રેન્ટિક થોટ છે ને એની અસર શું થાય છે. બરાબર, આમાં નકામા વિચારોની અસર આપણે શું થાય આપણી ઉપર, તો એના આન્સર લખીશું કે ફ્રેન્ટિક થોટ્સ, આવા નકામા વિચારો વીકન અવર નોર્મલ એનર્જી, આપણી સામાન્ય ઉર્જાને નબળી પાડે છે. અને we are shattered at the end of the day, અને દિવસના અંતે આપણે ખૂબ જ થાકી જઈએ છીએ. બરાબર છે, તો એ છે. તો આ પેરેગ્રાફમાંથી આપણે 2 જેટલા ક્વેશ્ચનનો અભ્યાસ કર્યો. અને હવે પછી વિદ્યાર્થી મિત્રો આપણે શોર્ટ નોટનો અભ્યાસ કરવાનો છે. બરાબર છે, સૌથી પહેલી શોર્ટ નોટ છે ધ ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ. બરાબર, ખૂબ આઈએમપી શોર્ટ નોટ છે. ટેકનિક્સ એટલે પદ્ધતિઓ, રિડ્યુસ એટલે ઘટાડવું, સ્ટ્રેસ એટલે તણાવ, તણાવને ઘટાડવા માટેની પદ્ધતિઓ, એવી શોર્ટ નોટ છે. બરાબર છે. હવે એના ક્વેશ્ચન્સ જોઈએ, પ્રશ્નો. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ડિસ્ક્રાઇબ ધ ટેકનિક ટુ રિડ્યુસ સ્ટ્રેસ, કે તણાવને ઘટાડવા માટેની પદ્ધતિનું વર્ણન કરો. બરાબર, જે 2 પદ્ધતિ હોય, આમ નોર્મલી આપણે 2 પદ્ધતિ છે તણાવને ઘટાડવા માટેની, એક સ્ટોપ ઓવર થિંકિંગ અને એક સેલ્ફ હિપ્નોસિસ. બરાબર, તો એક્સપ્લેન ધ ફર્સ્ટ ટેકનિક, એટલે સ્ટોપ ઓવર થિંકિંગનું આપણે એને સમજાવવાનું છે. પછી વોટ આર ધ બેનિફિટ્સ ઓફ ફર્સ્ટ ટેકનિક, જે પહેલી ટેકનિક છે સ્ટોપ ઓવર થિંકિંગ. બરાબર, એના ફાયદા કહેવાના છે. પછી એક્સપ્લેન ધ સેકન્ડ ટેકનિક ઇન ડિટેલ, બીજી ટેકનિક વિગતવાર સમજાવવાની. પહેલી ટેકનિક સ્ટોપ ઓવર થિંકિંગ છે, બીજી ટેકનિક સેલ્ફ હિપ્નોસિસ છે. અને પછી વોટ આર ધ બેનિફિટ્સ ઓફ સેકન્ડ ટેકનિક, બીજી ટેકનિકના ફાયદા શું છે એ આપણે કહેવાનું છે, એટલે કે સેલ્ફ હિપ્નોસિસના બેનિફિટ્સ કહેવાના છે. અને વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ટુ ડુ મેન્ટલ એક્સરસાઇઝ રેગ્યુલર. ક્લાસમાં હું પૂછ્યું કે માનસિક કસરતો નિયમિત રીતે કરવાના ફાયદા શું છે. તો આવી આપણી શોર્ટ નોટ છે. બરાબર છે, જોઈએ આપણે. સૌથી પહેલા લખીએ, there are
two main technique. There are two main techniques to help yourself during mental stress. માનસિક તણાવ દરમિયાન તમારી જાતને મદદ કરવા માટેની ટુ ટેકનિક્સ છે, એટલે કે બે પદ્ધતિ છે. એ બે પદ્ધતિ કઈ કઈ આપણે એનું વર્ણન કરવાનું છે ને, પહેલા મુદ્દામાં કીધું છે. એટલે બે પદ્ધતિ આપણે નામ લખીએ છીએ કે તે આર ટુ સ્ટોપ ઓવરથિંકિંગ એન્ડ સેલ્ફ હિપ્નોસિસ. બરાબર, આ બે પદ્ધતિ છે. ટોટલ ટેકનિક બે છે તણાવને ઘટાડવા માટેની. બે પાઠમાં આપણે ભણી ચૂક્યા છીએ. પહેલી ટેકનિક છે ટુ સ્ટોપ ઓવરથિંકિંગ અને બીજી ટેકનિક છે સેલ્ફ હિપ્નોસિસ. આ બે પદ્ધતિ દ્વારા આપણે તણાવને ઘટાડી શકીએ છીએ. હવે આપણે શોર્ટ નોટમાં કરવાનું શું છે, તો બંને પદ્ધતિ જે છે ને એને વિગતવાર આપણે લખવાની છે. બરાબર છે. હવે એ બંને પદ્ધતિને આપણે વિગતવાર લખીએ તો when you are overloaded, કે જ્યારે તમે ખૂબ વધારે પડતું વિચારી લ્યો, અને and you have less time, તમારી પાસે ઓછો સમય હોય. બરાબર, અને મેન્ટલ પ્રેશર and stress start building up in your mind. Start building up in your mind. બરાબર છે. તો એમાં શું થાય, તો એઝ અ રિઝલ્ટ, તેના પરિણામે માઇન્ડ ગોઝ ઇનટુ ઓવરથિંકિંગ. ત્યારે આપણું મન છે ને એ વધુ પડતું વિચારવામાં જતું રહે છે. બરાબર છે. તો આપણી આ પહેલી ટેકનિકને આપણે વાત કરીએ છીએ કે વેન યુ આર ઓવરલોડેડ, જ્યારે તમે ખૂબ વધુ પડતું વિચારી લ્યો. બરાબર, એન્ડ યુ લેસ ટાઈમ, તમારી પાસે સમય ઓછો હોય, અને ત્યારે શું થાય, તો મેન્ટલ પ્રેશર અને સ્ટ્રેસ, માનસિક દબાણ અને તણાવ શરૂ થાય છે, બિલ્ડિંગ અપ ઇન યોર માઇન્ડ, તમારા મનમાં. અને એઝ અ રિઝલ્ટ, તેના પરિણામે માઇન્ડ ગોઝ ઇનટુ ઓવરથિંકિંગ, આપણું મન છે ને એ ઓવરથિંકિંગમાં જતું રહે છે. બરાબર છે. તો હવે આપણે શું કરવાનું છે, તો યુ હેવ ટુ સ્ટોપ overthinking. You have to stop overthinking in this technique. તમારે આ પદ્ધતિમાં વધુ પડતું વિચારવાનું બંધ કરવાનું છે. બરાબર છે. વધુ પડતું વિચારવાનું આપણે બંધ કેવી રીતે કરી શકીએ, તો આપણે પાઠમાં જોયું તો એક આપણને વાક્ય આપ્યું હતું કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. I have no expectations and I will deal with whatever happens when it happens. આ જે મંત્ર છે ને, આપણે એને અપનાવવાનો છે કે જ્યારે વધુ પડતું વિચારતા શું કરવાનું, કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કાંઈ અપેક્ષા નથી, એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, કે હું જ્યારે બને તે અને જે પ્રવૃત્તિ બને તે હું એની સામે પહોંચી વળીશ. બરાબર છે. હવે આ જે આપણને મંત્ર જે છે એ આપણને શું ફાયદા કરશે, બરાબર છે, તો એ આપણે લખવાનું છે. તમે વિડીયો પોઝ કરીને આ શોર્ટ નોટના ક્વેશ્ચનને આ શોર્ટ નોટ લખી નાખજો. બાકીની શોર્ટ નોટ જે છે એ હું ઇરેઝ કરીને લખું છું. તો ધીસ મંત્ર વિલ હેલ્પ યુ, આ મંત્ર તમને મદદ કરશે ટુ કામ ડાઉન યોર એક્સાઇટમેન્ટ, કે તમારી જે ઉત્તેજના છે ને એને શાંત કરવામાં આ જે
જે છે એ તમને મદદ કરશે. બરાબર છે. હવે એની પછી હું કીધું છે કે હવે એક્સપ્લેન ધ સેકન્ડ ટેકનિક. આપણે બીજી ટેકનિકની વાત કરવાની છે, તો એના વિશે આપણે લખશું ધ સેકન્ડ ટેકનિક. Second technique is about self hypnosis. બરાબર છે. અને એમાં શું છે, તેની અંદર ઘણા બધા સ્ટેપ આપ્યા છે which includes many steps. જેમાં ઘણા બધા સ્ટેપ્સનો સમાવેશ થાય છે. બરાબર છે. શેમાં? સેલ્ફ હિપ્નોસિસમાં ઘણા બધા સ્ટેપ્સ આપણને આપ્યા છે. બરાબર છે. હવે એમાં શું કરવાનું, આપણે કાઉન્ટ કરવાના છે કે 99 થી 70 ને પછી 60 થી 69 થી 30 ને, તો એ બધું આપણે અંદર લખવાનું છે કે they are like setting back in a chair. ખુરશીમાં વ્યવસ્થિત બેસવાનું છે એન્ડ રિલેક્સ, અને આરામદાયક રીતે એમાં બેસવાનું છે. બરાબર છે. અને હવે શું કરવાનું છે, તો સૌથી પહેલા કરવાનું છે કાઉન્ટિંગ, ગણવાના છે. કાઉન્ટિંગ બેકવર્ડ્સ, પાછળની તરફ આપણે ગણતરી કરવાની છે બેકવર્ડ્સ. ફ્રોમ 99 to 70, ફ્રોમ 99 to 70. બરાબર છે. એન્ડ ઊંડો શ્વાસ લેવાનો છે એન્ડ બ્રીથ ડીપલી. બરાબર. પછી પાછું ગણતરી કરવાની છે કાઉન્ટિંગ 69 to 30. બરાબર. અને એ સમયે આપણે શું કરવાનું છે, તો એન્ડ આપણે એવી શું કહેવાય, અપેક્ષા રાખવાની છે, કલ્પના કરવાની છે, એઝ્યુમિંગ યોર સેલ્ફ, આપણી જાતની. બરાબર. કે ઓન અ સ્ટેર કેસ, આપણે પગથિયા ઉતરતા હોય, ઓન અ સ્ટેર કેસ, સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ, કે તમારી સામે ઘણા બધા પગથિયા છે અને તમે એ પગથિયા ઉતરો છો. મનમાં આપણે કલ્પના કરવાની છે, સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. બરાબર. ક્યારે? તો 69 to 30 આપણે જ્યારે કાઉન્ટ કરતા હોય ને ત્યારે આપણે એ કરવાનું છે. બરાબર. અને પછી કાઉન્ટિંગ ડાઉન ફ્રોમ 29 to 0. અને 29 થી લઈને 0 જ્યારે આપણે કાઉન્ટ કરીએ, બરાબર છે, તો એન્ડ એ સમયે શું કરવાનું છે, તો મનમાં એક કાલ્પનિક ચિત્ર ઊભું કરવાનું છે, જેને ઇંગ્લિશમાં વિઝ્યુઅલાઇઝિંગ કહેવાય. બરાબર. વિઝ્યુઅલાઇઝિંગ યુ આર ઇન અ લક્ઝરિયસ લિફ્ટ. તમે એક વૈભવી લિફ્ટમાં છો, લક્ઝરિયસ લિફ્ટ. બરાબર છે. અને પછી તમે જ્યારે 0 એ પહોંચો, તો હું આ ઇરેઝ કરીને લખું છું. As you arrived at 0, તો you need to start imagining. તમારે એવું વિચારવાની જરૂર છે, you need to start imagining that તમે એક રૂમમાં પ્રવેશ કરો છો, that you enter in a room, બરાબર. અને એ રૂમ કેવો છે, તો that is furnished just as you like. એ તમને જેવો એ રૂમ ગમે છે, એવો રાસ રચેલો છે, બધી સુવિધા અને બધી ફેસિલિટી તમને ગમે, એટલું ટૂંકમાં તમારો મનપસંદનો રૂમ છે. બરાબર છે. અને પછી આપણે એ ઇમેજિનેશનમાં ઘડીક ટકી રહેવાનું છે કે યુ શુડ remain there until you feel relaxed. કે જ્યાં સુધી તમે રિલેક્સ ન થાવ ત્યાં સુધી એમાં આપણે રહેવાનું છે, અને પછી આપણે આંખો ખોલવાની છે. બરાબર છે. હવે આના ફાયદા શું છે? બરાબર છે. હવે જો આપણે સૌથી પહેલી વાત કરીએ કે પહેલી ટેકનિક જે છે એના ફાયદા શું છે, તો ધ બેનિફિટ ઓફ first technique, the benefit of a first technique is that you feel
The benefit of first technique that you can gain maximum energy at the start of your day. તમારા દિવસની શરૂઆતમાં તમે વધારેમાં વધારે ઉર્જા જે છે ને એ તમે મેળવી શકો. એ આપણે પહેલી ટેકનિક, કારણ કે પહેલી ટેકનિક ફર્સ્ટ ટેકનિકનું નામ શું છે? સ્ટોપ ઓવર થિંકિંગ. અને એને સ્ટોપ કરવા માટે આપણે શું કરવાનું છે? તો કે આપણે એક વાક્ય મંત્ર બોલવાનો છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ એન્ડ વેન ઇટ હેપન્સ. તો આ ટેકનિકના ફાયદા શું છે કે યુ કેન ગેઇન મેક્સિમમ એનર્જી. તમે વધારેમાં વધારે ઉર્જા મેળવી શકો એટ ધ સ્ટાર્ટ ઓફ યોર ડે. તમારા દિવસની શરૂઆતમાં તમે વધારેમાં વધારે ઉર્જા જે છે એ તમે મેળવી શકો છો. બરાબર છે. તો એ આપણે એ પહેલી ટેકનિકના ફાયદા છે. બરાબર. અને હવે સેલ્ફ હિપ્નોસિસમાં શું છે? તો the main benefit of self hypnosis is that it increases our concentration power. સેલ્ફ હિપ્નોસિસ શું છે કે આપણી એકાગ્રતા શક્તિને વધારવાનું કાર્ય કરે છે. કારણ કે આપણે શું છે બધું મનમાં ઇમેજિન કરીએ ને કે 99 થી 70 ને 69 થી 30 ને 29 થી 0 અને પછી એક રૂમમાં પ્રવેશ કરીએ ને એ રૂમમાં બધી તમારી મનપસંદ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ લાઈક. તો એ બધું શું છે આપણો કોન્સન્ટ્રેશન પાવર વધારવાનું એ બધું કામ કરે છે. બરાબર છે. તો આ રીતે આપણે એ જોયું. હવે આપણો લાસ્ટ ક્વેશ્ચન છે કે મેન્ટલ એક્સરસાઇઝ નિયમિત રીતે કસરત કરવી એ શા માટે મહત્વનું છે? તો એના આન્સરમાં આપણે લખીએ કે આ બે મેન્ટલ એક્સરસાઇઝ છે. બરાબર. સ્ટોપ ઓવર થિંકિંગ અને સેલ્ફ હિપ્નોસિસ. તો બાય ડુઈંગ મેન્ટલ એક્સરસાઇઝીસ કે આ માનસિક કસરતો કરીને આપણે શું મેળવી શકીએ છીએ? તો we gain many things in our body itself. કે આપણે તેની જાતે આપણે ઘણું બધું આપણા શરીરમાં મેળવી શકીએ. બરાબર. અને પછી શું કીધું કે આ આપણને ફાયદો શું કરશે? શું કામ મહત્વનું છે? તો they reduce anger. આ છે ને આ બે એક્સરસાઇઝ ગુસ્સો ઘટાડે છે. એન્ડ પછી કીધું કે જે આપણે હતાશા થઈ જાય ને ફ્રસ્ટ્રેશન, બરાબર, એ હતાશાનું પ્રમાણ પણ ઘટાડે છે. આપણા વિશ્વાસમાં વધારો કરે છે. બૂસ્ટ અવર કોન્ફિડન્સ. બરાબર છે. તો આ બધી બાબત જે છે એ જરૂરી છે. એટલા માટે જે મેન્ટલ એક્સરસાઇઝ રેગ્યુલરલી કરવી એ મહત્વની છે. બરાબર. એના પછી બીજી નેક્સ્ટ શોર્ટ નોટ જોઈએ. સેકન્ડ શોર્ટ નોટ છે ધ પોઝિટિવ થિંકિંગ એન્ડ સ્ક્રીન એક્સરસાઇઝ મેથડ. બરાબર. પોઝિટિવ થિંકિંગ એટલે હકારાત્મક વિચારવું અને સ્ક્રીન એક્સરસાઇઝ મેથડ જે આપણે ઓલી છે કે જેમ આપણે આપણા બીજા વ્યક્તિની અંદર મૂકવાનું છે. બરાબર છે. તો એ સ્ક્રીન એક્સરસાઇઝ મેથડ આવી શોર્ટ નોટ છે. તો ક્વેશ્ચન પહેલા હું છે કે વોટ ઇઝ ધ પોઝિટિવ થિંકિંગ શું છે અને what are the steps in the positive thinking and when is it used? પોઝિટિવ થિંકિંગના કયા સ્ટેપ છે, ક્યારે ઉપયોગ થાય છે, તો એ બધું આપણે આ શોર્ટ નોટમાં કરવાનું છે. તો જોઈએ, સ્ટાર્ટ કરીએ. ઇન પોઝિટિવ થિંકિંગ મેથડ આ જે લેખક જે છે આપણને ખરેખર શું બતાવવા માંગે છે કે ધ ઓથર શું જણાવવા માંગે છે? તો ધ ઓથર એકચ્યુઅલી વોન્ટ્સ યુ ટુ anticipate about your future success. બરાબર, કે તમને ભવિષ્યની સફળતા વિશે તમને માહિતગાર કરવા માંગે છે. બરાબર, કે લેખક એવું ઈચ્છે છે કે તમે સફળતા વિશેનું અગાઉ અનુમાન કરો, એવું પૂર્વ અનુમાન કરો, તમે એન્ટિસિપેટ કરો કે તમને સફળતા મળશે જ. બરાબર. અને આમાં ઘણા બધા સ્ટેપ આવે છે. બરાબર, જેમ કે ધ ફર્સ્ટ
first step is to close your eyes. પહેલું સ્ટેપ છે કે તમે આંખો બંધ કરો and imagine, અને તમે એવી કલ્પના કરો કે that you can ટ્રાવેલ, મુસાફરી કરો છો ફોરવર્ડ એટલે કે આગળ, ઇનટુ ધ ડે, દિવસની આગળ તમે મુસાફરી કરો છો. દિવસ શરૂ નથી થયો પણ તમે આગળ બધું મુસાફરી કરો છો, બરાબર છે. અને વિધાઉટ ક્રિસિસ એટલે કાંઈ પણ જાતની ટીકા વગર, બરાબર છે, તમે મુસાફરી આગળ કરતા જાઓ છો, બરાબર. અને પછી શું છે, તો પછી આગળ કીધું છે કે ધેન, ત્યાર પછી ટુ થિંક, તમારે એવો વિચાર કરવાનો છે, ટુ થિંક એઝ યોર ઓલ પ્રોબ્લેમ્સ, તમારી બધી સમસ્યા જે છે ને, ઓલ પ્રોબ્લેમ્સ એ એની જાતે ઉકેલાઈ જશે. ઓલ પ્રોબ્લેમ્સ રિસોલ્વડ એન્ડ તમને ફીલ કેવું થશે, તો એન્ડ યુ ફીલ રિલેક્સ ઓર કામ, તમને આરામ અને રાહતની લાગણી થશે, શાંતિ અનુભવાશે, એવું આપણે અંદરથી ફીલ કરવાનું છે, બરાબર છે. એના પછી આપણે જોઈએ તો પછી શું કરવાનું છે, તો ધેન, ત્યાર પછી સ્લોલી ઓપન યોર આઈસ, અને પછી ધીમેથી આપણે આંખો ખોલવાની છે, બરાબર છે. અને આનાથી શું થશે, તો આનાથી એવું થશે કે એઝ ધીઝ મેથડ ઇન્ક્લુડ્સ ઓલ પોઝિટિવ થોટ્સ, કારણ કે આ પદ્ધતિમાં બધા હકારાત્મક વિચારોનો જ સમાવેશ થાય છે, બરાબર છે. ટોટલી અંદર જે બધા વિચારો જે છે એ બધા હકારાત્મક વિચારો જ જે છે, બરાબર. અને બધા નેગેટિવ થોટ્સને મગજમાંથી એ કાઢી નાખશે, બરાબર છે. અને પછી આપણે જોઈએ તો સ્ક્રીન એક્સરસાઇઝમાં આપણને શું જણાવવા માંગ્યું છે, તો ધ સ્ક્રીન એક્સરસાઇઝ is the best example of showing you how to step back in your life, કે તમારા જીવનમાં સ્ટેપ બેક, પાછું કેવી રીતે ચાલવું, બરાબર છે. જીવનમાં જે ભૂલ કરી છે એને કેવી રીતે સુધારવી, એ સ્ક્રીન એક્સરસાઇઝ જે છે ને એ ખૂબ સારી રીતે આપણને સમજાવી દે છે, બરાબર. એન્ડ પછી શું કીધું કે હાઉ ટુ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ, એન્ડ હાઉ ટુ ઇમોશનલી ડિટેચ yourself from current situation, વર્તમાન પરિસ્થિતિમાંથી આપણી જાતને જુદી કેવી રીતે પાડી દે, મતલબ આપણા પર ટેન્શન આપણને વધી ન જાય, બરાબર, સ્ટ્રેસ આપણને ખૂબ વધી ન જાય, એ કેવી રીતે કરવું એ આપણને સ્ક્રીન એક્સરસાઇઝ જે છે એ આપણને સારી રીતે બતાવે છે, બરાબર છે. અને ઘણી વખત એવું બને કે આપણે શું છે, જ્યારે ખૂબ વિચારે ચડી જાય તો શું થાય કે વેન ઇમોશન્સ ટેક યુ ઓવર, કે જ્યારે આપણે ખૂબ લાગણીઓથી ઘેરાઈ જઈએ તો ઇટ બીકમ્સ નિયરલી impossible to you to think clearly, કે સ્પષ્ટપણે વિચારવું એ લગભગ આપણા માટે અશક્ય બની જાય, બરાબર છે. તો એ સ્ક્રીન એક્સરસાઇઝમાં આપણને આપ્યું છે કે ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ ધ કરંટ સિચ્યુએશન, કે આપણે આપણી જાતને વર્તમાન પરિસ્થિતિમાંથી અલગ કેવી રીતે પાડી દેવી, બરાબર, એ આપણને સ્ક્રીન એક્સરસાઇઝ બતાવે છે, બરાબર છે. હવે આ સ્ક્રીન એક્સરસાઇઝની પ્રોસેસ શું છે, તો ધીસ પ્રોસેસ સ્ટાર્ટ્સ with closing our eyes
and thinking about your stressful situation as a film in front of you. એ તમારી સામે તમે કેમ ફિલ્મ જોતા હોય, બરાબર છે, એ રીતે આપણે એ ફિલ્મ જોવાની છે. અને રિપ્લેસ yourself with somebody else of same gender. બરાબર છે કે આપણી જ જાતિના કોઈ વ્યક્તિને આપણે એ જગ્યાએ આપણે એને મૂકવાનો છે, બરાબર છે. અને પછી આગળ એવું આપણે કરવાનું છે કે you should give the advice to that person in place of you, and start following that advice and stay relaxed. બરાબર છે કે આપણે એ પર્સનને જે એડવાઇસ આપી છે એ એડવાઇસ આપણે એ પ્રમાણે અનુસરવાની છે અને પછી આપણે એ પ્રમાણે રહી શકીએ અને પછી રિલેક્સ બની શકીએ છીએ. સો વી કેન બીકમ વિધાઉટ સ્ટ્રેસ એન્ડ ફીલ રિલેક્સ. તો આ છે આપણી બીજી શોર્ટ નોટ, જેનું નામ છે ધ પોઝિટિવ થિંકિંગ એન્ડ સ્ક્રીન એક્સરસાઇઝીસ મેથડ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ 3ના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જોયા અને 2 શોર્ટ નોટ વિશે અભ્યાસ કર્યો. થેન્ક્સ ફોર વોચિંગ.